અમારા મહારાજાનો કડક હુકમ છે, અંદરનો માણસ કોઈ બહારનો માણસ કોઈ અંદરની આજનો દી જડબે સલાક. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી, મોરલા રોજ કિલોર કરતા બદલે બપોર પછી કાળો કકળાટ આદરો. બોલો એવું છે? હા. તમે કોણ એ વાત કરો ને? અમે કોણ એમ? અમે જાનવર. તમને દેખાતું નથી અમે કોણ છીએ એમ? હું રાજાનો પ્રધાન છું. પ્રધાન છો એમ ને? તમને કેમ ખહુરિયો લાગુ? ના ના, મેં ક્યાં તમને ખબરિયો કીધો? રાજાનો પ્રધાન છું. આ તો પ્રધાનજી. જી. આ કયું નગર છે, કોણ રાજા રાજ કરે એ વાત કરો. હવે કયું નગર છે કોણ રાજા રાજ કરે એમ? એનું કારણ છે હું નવો મુકાણો છું. એવું છે? હા. અંદર જઈને જાણતા હો કયું નગર છે કોણ રાજા રાજ કરે. જાઓ. કયું નગર તમારે રાખવું છે? પેલા જાણવું છે, સારું લાગે તો રાખી લેવું. ઠીક છે. મહારાજાને ઘણી ખમા. મહારાજા આ કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા બડિહાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. ગોર દાદા, આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે છે. આ તો કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો. હા. કે તમને દાદા મળવા માંગે. કોણ દાદા? દાદા? દાદા તાર ઘરનો અમારા રજવાડામાં દાદા? દાદા એટલે દાદા છે કેમ? એટલે કઈ રીતના વળી તમે દાદા ભાઈ? દાદા એટલે તમારા દાદા છે. તમારા બાપુ નહીં દાદા? તમારી પેઢીઓ નહીં દાદા, તમારી ગઈ પેઢીઓ નહીં દાદા. અને નવા વર્ષમાં નવી પેઢી ઉતરે ને એના દાદા. જાઓ કહી આવો. અમારા દાદા ને અમારા બાપના દાદા ને એના દાદા? તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? નકર અમે અમારા દાદા નો વરજ છીએ. પ્રધાનજી જી. હું ક્યાં હતો એ તમે ભૂલ વળી દીધું. આપણે દાદા સુધી હતા, આગળ વધવું હોય તો વધારીએ. નહીં નહીં, હવે નથી આગળ જવું. બોલો. એટલે દાદા ખરા, પણ અમે એવા દાદા નથી. તો દાદા એટલે ગોર દાદા છે. હું તમે ઈ ઓહો, ગોર દાદા છો? હા. અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી હાવ. તો એમ કહેવાય કે હું ગોર દાદા છું એમ? ઠીક, હા. કહી દઉં. કહી આવો. મહારાજા, કોઈ ભૂદેવ આવ્યા છે તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? અરે પ્રધાનજી, એ ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દો. અને જો રખડતા ભખડતા હોય તો એને સપટી કિસી કાપી ડેલીએથી રવાના કરી દો. જેવો હુકમ બાપુ. અય ગોર દાદા, તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખહુરિયા. હા. પ્રધાનજી જી. એટલે ઘેરામ પૂછી જવો છે કે આપણે બે ઊભા માંથી ખહુરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને, એમાં શું પૂછવાનું હોય યાર? હા તો કાંઈ વાંધો નહીં, બાપુને વાત કરો. રાજ નથી, ખહુરિયા લહુરિયા નથી અમે. રાજગોર છો? હા. ખાઈ ખાઈને કેવો છો? મહારાજા એ પણ રાજગોર છે ને તાજા તાજા. અરે પ્રધાનજી, તો એમને રાજમાં આવવા દો. જેવો હુકમ બાપુ. બાપુ ઉતાણી વેગી પગારનું આમ તેમ થાય એવું ખરું? અરે પ્રધાનજી, આ ધક્કા વધી જાય. રાજગોર હોય પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ મારા મહારાજા છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા ચરણોમાં. આ તો ભૂદેવના. અરે ભૂદેવ, રાજા બડિહાર તમને નમનો કરે છે. અરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, પોકરણગઢ થી આવો છો. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે હું જીલાવા આવ્યો છું. અરે ને ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે, માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે એમ. એ ગોરદાદા, અહીં આવો. તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના. એટલે 20 વર્ષ વેર હાલે, 22 વર્ષ